બોટાદમાં લાંચની રકમ લેતા એસીબીને રંગે હાથ ઝડપી લીધા। એસીબીના ટ્રેપને કારણે પોલીસમાં ફફડાટ ફેલાયો। બોટાદમાં લાંચની રકમ લેતા એસઆઈને એસીબીએ રંગે હાથે ઝડપી લીધા છે, જેમાં આરોપી જયેશ જયંતિભાઈ જાખણિયા એએસઆઈ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને નિલેશભાઈ રૂફે લાલો ઘનશ્યામ ભરડિયા ખાનગી પ્રજાજનના લાંચની માંગણીની રકમ 30,000 માંથી સ્વીકારેલી રકમ 10,000 લેતા તારીખ 1 એપ્રિલ મહાદેવ ફર્નિચરની સામે પાળિયાદ ખાતે પકડાતા આરોપીઓએ ફરિયાદીની વિરુદ્ધમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલા હતા, જેની તપાસ આરોપીએ નંબર 1 પાસે હોય, જેથી આ કામના ફરિયાદીને ગુના કામે જામીન મુક્ત કરવા અને મામલતદાર કચેરીએ બોટાદ ખાતે ફરિયાદી તથા શાહેદના અટકાયતી પગલાં લેવડાવી ખોટી રીતે પરેશાન નહીં કરવાના બદલામાં આરોપી નંબર 1 નાએ ફરિયાદ પાસે ₹30,000ની લાંચની માંગણી કરેલ હતી, પરંતુ રકઝકમાં અંતે ₹10,000ની આપવાનો વાયદો કરેલ હતો, પરંતુ ફરિયાદીએ લાંચની રકમ આક્ષેપિત આપવા માંગતા ન હોય, જેથી ભાવનગર એસીબીએ નો સંપર્ક કરાતા આજરોજ ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આરોપી નંબર 2 ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી 10,000ની લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયેલા લાંચના નાણાં મળી ગયેલા હોવા અંગે આરોપી એક સાથે ટેલિફોનિક વાતચીત કરી આરોપીએ 1 નંબર નાએ પણ સમર્થન બંને આરોપીઓએ એકાબીજાને મેળાપીણાની ફરિયાદ પાસે લાંચની માંગણી કરી આરોપી નંબર 2 લાંચના નાણાં સ્વીકારી રંગે હાથે જઈ અને આરોપી નંબર 1 નાએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાઓના દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરી ગુનો કર્યા બાબતે ભાવનગર એસીબીના પીઆઈ ટીએસ રિઝવી અને સ્ટાફ પેટ્રોલિંગની કામગીરીમાં જોડાયા હતા। ફિરોઝ મલેક, ભાવનગર।